ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું. મિત્રો, આજે આપણે MA પેપર MGT 1 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી બ્લોક 3નો એકમ 3 ઉમાશંકર જોશીના 1977માં પ્રકટ થયેલા એકાંકી સંગ્રહ હવેલીમાંની બીજી એકાંકી એટલે કે નટી શૂન્યમ વિશે અભ્યાસ કરીશું. નટી શૂન્યમ જે એકાંકી સંગ્રહ હવેલીમાંની બીજા ક્રમની એકાંકી છે. આ એકાંકીના પાત્રો આ પ્રમાણે છે: નાટ્યકાર વિપિન, વિનોદ, વિભાકર, એરિસ્ટોટલ, ભરતમુનિ, કાલિદાસ, શેક્સપિયર, સ્ટ્રીનબર્ગ અને બર્નાર્ડ શો. સમય છે સંધ્યાકાળ. નાટ્યકાર ખુરશીમાં બેઠો બેઠો ટેબલ ઉપરની ચીજોમાં કંઈક શોધે છે. જેટલી ચીજો ટેબલ ઉપર છે તેટલી જાણે આખા ખંડમાં પણ નથી. આ ખંડ અભ્યાસખંડ ઉપરાંત દીવાનખાના તરીકે પણ વપરાતો હોવો જોઈએ એમ દેખાઈ આવે છે. ટેબલની આજુબાજુ કોઈ હાથાતોટલી તો કોઈ પીઠ ભાગલી ખુરશીઓ છે. ટેબલ ઉપર સુમાર વિનાના પુસ્તકો અને છાપા ચોપાનેઓનો ઉકરડો છે. એક ચાનો પ્યાલો એમાં વચ્ચે પડ્યો છે. નાટ્યકારના હાથમાં એક પુસ્તક છે. વચ્ચે આંગળી રાખી છે. સામે દિવાલ ઉપર શેક્સપિયર, ટાગોર, શો, શેલી આદિના ચિત્રો છે. એ જ આ ઘરનો વૈભવ લાગે છે. તેમણે એટલા બધા નાટકોની રચના કરી છે કે તેમને કોરા કાગળ જડતા નથી. નાટ્યકારને માસ્ટરપીસ જડવાની ખુશી છે. ત્યાં કોલેજના 3 વિદ્યાર્થીઓ વિપિન, વિનોદ અને વિભાકર આવે છે. તેમને કોલેજમાં ભજવણી કરવા માટે કોઈ અપ્રકટ કૃતિ તથા માસ્ટરપીસ સમૂહ સ્ત્રી વગરનું નાટક જોઈએ છે. આ વાતથી નાટ્યકાર ડઘાઈ જાય છે કે સ્ત્રી વિનાનું નાટક શક્ય જ ક્યાંથી હોય. સ્ત્રી પાત્ર વગરનું નાટક કલ્પના જ કરવી મુશ્કેલ છે. તે વિદ્યાર્થીઓને જવા કહી દે છે. વિદ્યાર્થીઓ ફરી આવવાની ટેક સાથે ત્યાંથી નીકળે છે અને જતાં જતાં વિભાકર કહે છે કે તેમના પુરુષ મિત્રો સ્ત્રી પાઠ લેવા તૈયાર છે. શેક્સપિયર પણ 14-15 વર્ષના છોકરા પાસેથી સ્ત્રીનો પાઠ ભજવાવતા એમ કહી બધા વિદાય લે છે. નાટ્યકાર ટેબલ પર માથું ઢાળે છે. સ્વપ્નમાં કોઈ આગંતુક નાટ્યકાર સમક્ષ આ નાટ્યકાર પ્રકટ થાય છે. તે એરિસ્ટોટલ હોય છે. નાટ્યકાર સાથે કળા અને નાટકની ચર્ચા કરે છે અને તેમના ગયા પછી ભરતમુનિ પ્રવેશે છે. નાટ્યકાર તેમને પ્રણામ કરી તેમને મૂંઝવતો સ્ત્રી પાત્ર વિનાના નાટકની રચનાનો પ્રશ્ન પૂછે છે. ભરતમુનિ તે અશક્ય હોય એમ સ્પષ્ટ દર્શાવે છે. ત્યારબાદ કવિ કાલિદાસ, શેક્સપિયર, સ્ટ્રીનબર્ગ તથા બર્નાર્ડ શો તે તેમના નાટ્ય અનુભવો અને સ્ત્રી વિનાના નાટકની સંભાવના વિશે ચર્ચા કરે છે અને પ્રશ્નો પૂછે છે. બધા જ અલગ અલગ રીતે સ્ત્રી વિના નાટક શક્ય નથી, મનોરંજન શક્ય નથી. સ્ત્રીની ટીકામાં પણ સ્ત્રીનું અસ્તિત્વ તો છે જ અને જગતના અસ્તિત્વમાં પુરુષ વિના સર્જન કદાચ ચાલી શકે પણ સર્જનનો ભાર ઝીલતી સ્ત્રીની અનિવાર્યતા અહીં દર્શાવવામાં આવી છે. છેલ્લે વિપિન અને વિનોદ નાટક લેવા માટે ફરી નાટ્યકાર પાસે આવે છે અને તેમને સ્ત્રી વિનાના નાટક કરતાં બધા સ્ત્રી પાત્રોવાળું નાટક લખી આપવા જણાવે છે. જે લોકો પહેલાં એવું કહેતા હતા કે જેમાં એક પણ સ્ત્રી ન હોય, નટી ન હોય એવું અમારે નાટ્ય જોઈએ છે, જેઓ ફરી આવે છે ત્યારે એવું કહે છે કે બધા જ પાત્રો સ્ત્રી પાત્રો હોય એવું નાટક અમને લખી આપો, જેમાં બધી જ યુવતીઓ પુરુષ વેશમાં પ્રવેશતી હોય અને તેઓ પોતાના પ્રિયતમો જોડે પ્રેમના ક્ષેત્રમાં હરીફાઈ કરે છે વગેરે વગેરે. આ બોલ્યા પછી નાટ્યકાર પહેલાં તેમની સાથે આવેલા ત્રીજા મિત્ર વિશે પૂછા કરે છે. વિપિન અને વિનોદ અહીં વિભાકર અને પુરુષ વેશમાં મિસ વિભા. જ્યારે પહેલીવાર નાટ્યકારને મળવા 3 મિત્રો આવે છે એમાં જે વિભાકર છે તે પુરુષ વેશે આવેલી મિસ વિભા પંડિત હતા એમ કહી સ્ત્રી વગરના નાટકમાં પુરુષ વેશે મળતા સ્ત્રી પાત્રોનું અનુસંધાન જાળવતી રહસ્ય ખુલે છે અને નાટ્યકાર આ પ્રકારનું નાટક લખી આપવા માટે
સંમત થાય છે. ત્યાં જ નાટક પૂર્ણ થાય છે. તો કે નટી શૂન્યમ એકાંકી એ નવા નાટ્યકારમાં એક પછી એક મહાન નાટ્ય સર્જકોને, કવિઓને કાવ્યનાયક સ્વપ્નમાં જુએ છે. અહીં કોલેજના વિદ્યાર્થીઓ નાટ્યકાર પાસે સ્ત્રી વિનાનું નાટક રચી આપવાની માંગણી કરે છે. તે પછી નાટ્યકાર સ્ત્રી વિનાના નાટકના ભૂતકાળમાં હોવાના પુરાવા શોધે છે. ત્યારે સ્વપ્ન રૂપે વિવિધ ઐતિહાસિક વિભૂતિઓને જોઈ સાંભળે છે. ત્યારબાદ સ્ત્રીના પાત્રો પુરુષ ભજવે છે તેવા નિર્ણય પર આવે છે. પણ હકીકતમાં તો નાટ્યકારે લખવા ધારેલા એ નટી શૂન્ય નાટક તો નટ શૂન્ય નાટક થવાનું છે. કદાચ સૂક્ષ્મ અર્થમાં સ્ત્રી વિનાનું નાટક લખવું હજુ બાકી જ છે. આ વિચારનિષ્ઠ એકાંકીમાં ઉમાશંકર જોશીનું ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય વિશેનું ચિંતન આપણને જણાયા વગર રહેતું નથી. તો મિત્રો, અહીં આપણે હવેલી એકાંકી સંગ્રહની નટી શૂન્યમ એકાંકીનો અભ્યાસ કર્યો. હવે આપણે આ એકાંકી સંગ્રહની બીજી એકાંકી વિશે વાત કરીશું. હવેલી એકાંકી સંગ્રહની ત્રીજા ક્રમની એકાંકી 3 અને 30, જેના વિશે આપણે હવે અભ્યાસ કરીશું. 3 અને 30 આ એકાંકીના પાત્રો આ પ્રમાણે છે: અરુણ, એક સ્ત્રી અને ચંપા માસી. સમય છે ઉનાળાના નમતા બપોરની તંદ્રાનો. અરુણ સોફા પર જરીક લંબાઈને પડ્યો છે. છાતી ઉપર ચોપડી છે. તેમાં જમણા હાથની આંગળીઓ છે. તે ઉપરથી લાગે છે કે વાંચતા વાંચતા જ તેની આંખ મળી ગઈ છે. તેના નિંદ્રાધીન મુખ પર કહો કે શૂન્યતાની છાપ છે. સામે જ ખંડમાં પેંસવાનું બારણું છે. તે અંદરથી અડકાલેલું છે. બારણાની ઉપર ઘડિયાળ છે. તેનો લાલ સેકન્ડ કાંટો તેને જપ ન હોય તેમ ચાલ્યા કરે છે. ત્યાંથી સામેના બારણા પર પેલી બાજુથી કોઈ વિનયશીલ હાથથી થતા હોય એવા મૃદુ પણ સ્પષ્ટ 2 વાર બબ્બે ટકોરા સંભળાય છે. અરુણા સમય દરમિયાન ચંપા માસી અને તેમની બહેનપણીની દીકરી સુનીતાની રાહ જોતો હોય છે અને સોફા પર પડ્યો હોય છે. એવામાં એક સ્ત્રી પ્રવેશે છે અને અરુણ એકદમ સફાળો ઊભો થઈ જાય છે. સ્ત્રી પોતાને કાશી બતાવે છે અને કહે છે કે હું તારામાં જ રહું છું, કાયમ અહીંયા જ, તેથી મને ક્યાંય જવાની જરૂર નથી. કાશી જે અરુણની દાજીને મૃત્યુ પામેલી પત્ની છે અને સુનીતા જે કદાચ અરુણની થનાર પત્ની છે. અરુણ અને આ સ્ત્રી વચ્ચે અરુણના મનમાં ચાલતા વિચારો, કાશી સાથેના લગ્ન જીવન, અરુણનું કોલેજ જીવન, કાશીનું મૃત્યુ, સુનીતા સાથેનો તેનો પ્રેમ સંબંધ, વિપિન અને સુનીતાનો સંબંધ જેમાં મિત્ર શરદની ભૂમિકા, અરુણની સુનીતા સાથેનો માનસિક અભિગમ અને સુનીતા અરુણના લગ્ન કરાવવા માટેની ચંપા માસીની ભૂમિકા વિશે ઘણી ચર્ચાઓ ચાલે છે. તો ચંપા માસી એ સુનીતાને લઈ અને 3:30 વાગ્યે અરુણના ઘરે આવવાના હતા. ચંપા માસી સમયના ખૂબ પાબંદ છે. આ 3:30 વાગવાના બાકી હતા ત્યાં અરુણ સ્વપ્નમાં આ સ્ત્રી સાથે પોતાના મનની બધી વાતો ખુલ્લાપણે કરે છે. અરુણને બીજા લગ્ન કરવા, એ પણ સુનીતા સાથે, એ વાતનો તેને સંકોચ છે કારણ કે સુનીતાને પહેલાં વિપિન સાથે પ્રેમ સંબંધ હતો. સુનીતાએ વિપિનને જેમ તરછોડ્યો તથા આ વિપિનને સુનીતાએ લખેલા પત્રો તે શરદ દ્વારા વિપિનને મોકલતી અને તે પત્રોમાં લખાયેલું બધું જ અરુણ જાણે છે. અરુણ પાસે એમાંથી કેટલાક પત્રો પણ છે. સ્વપ્નમાં આવેલી સ્ત્રી જે અરુણની પહેલી પત્ની કાશી છે અને અત્યારે અરુણના સુનીતા સાથે લગ્ન કરવા કે નહીં એ સંકોચમાં અરુણ છે. એવામાં આ સ્ત્રી અરુણને સુનીતાને અપનાવી લેવાનું કહી અને અદૃશ્ય થાય છે. અરુણ તંદ્રાવસ્થામાંથી જાગી જાય છે અને આળસ મરોડી જે પુસ્તક વાંચતો હતો તે કબાટ પરના ચિત્ર પાછળ સંતાડી દે છે અને બરાબર 3:30 ચંપા માસી દરવાજે આવે છે. સુનીતાને લઈને અને ત્યાં જ પડદો પડે છે. મિત્રો, 3:30 એકાંકીમાં મનોવૈજ્ઞાનિક ભૂમિકાનું સુંદર નિરૂપણ થયું છે. મુખ્ય પાત્ર અરુણ વાંચતા વાંચતા નિંદ્રાધીન થાય છે અને એક સ્ત્રી અરુણના
બારણું ઉઘાડતા પહેલાં જ તેને અંતરથી ઢંઢોળી તેનો નિગૂઢ પરિચય આપી ગાયબ થાય છે. આ પ્રયુક્તિ દ્વારા માનવની બુદ્ધિ અને મન વચ્ચેના આંતરવિગ્રહને દર્શાવી અરુણના મનોગતને ઉમાશંકર જોશીએ આ એકાંકીમાં ઉઘાડી આપ્યું છે. તો મિત્રો, અહીં આપણે 3 ને 30 અને નટીશૂન્યમ આ 2 એકાંકી વિશે અભ્યાસ કર્યો. આભાર. स्वाध्यायः